ઓકે મિત્રો, અગત્યનો એક્ઝામ્પલ એ સ્ટાર્ટ કરીએ તેના પહેલા મેં તમને એવું કીધું હમણાં જ કે જો આપણા રકમમાં સ્ક્વેર અને સિંગલ ઘાત ના ઘટકો હોય અને ત્રણ ઘટકો હોય, જેમ કે આમાં તમે જોઈ શકો છો a b અને c ત્રણ ઘટકો છે. 1 તો કોન્સ્ટન્ટ છે પણ a b અને c ત્રણ ઘટકો છે. ત્રણ ઘટકો હોય અને સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હોય તો એક રીત આપણે વિચારી છે તે જોજો કે આવું જ્યારે હોય ને ત્યારે તમે કોઈ પણ હાર, ધારો કે પહેલી, બીજી અને ત્રીજી, પહેલી હારને a વડે ગુણો, બીજી હારને b વડે ગુણો અને ત્રીજી હારને c વડે ગુણીએ. ગુણીને આપણે ભાગવું તો પડશે. તમે એ રીતે ગુણી નાખશો પછી જુઓ તમે, જો તમે હારમાં ગુણ્યું હશે ને તો કોલમમાંથી કંઈક કોમન આવશે, અને જો તમે કોલમમાં કંઈક ગુણ્યું હશે તો હારમાંથી કોમન આવશે. ઓકે, ફરી સમજો. જો તમને સ્ક્વેર અને સિંગલ ઘાત ના ઘટકો આપેલા હોય અને ત્રણ ઘટકો હોય તો એ જે ત્રણ ઘટકો હોય એને પહેલી હારમાં એક ઘટક, બીજી હારમાં બીજો, ત્રીજી હારમાં ત્રીજો ઘટક વડે ગુણી અને ભાગી નાખો. તો અહીંયા આપણે શું કરીશું જોજો. તો અહીંયા પહેલી હારને આપણે a વડે ગુણ્યું એટલે a into a square plus 1 તો છે a square b a square c. બીજી હારને b વડે ab square b into b square plus 1 b square c. ત્રીજી હારને c વડે ac square bc square c into c square plus 1. આ ગુણ્યો છે તો મારે ભાગવું પડશે, તો મેં ભાગી લીધું. મેં ક્યાં ગુણ્યું? અહીંયા હારમાં ને, તો કોલમમાંથી એક કોમન આવશે જોજો. અને જો મેં કોલમમાં ગુણ્યું હોય તો હારમાંથી કોમન આવે. બરાબર, અહીંયા મેં હારમાં મલ્ટીપ્લાય કર્યો છે તો કોલમમાંથી કોમન લેવાનું. જો કોલમમાંથી a અને a, b અને b, c અને c. જો હું એક કોમન લઈ લઉં અને હવે શું વધે તો કે a square plus 1 a square b square plus 1 b square c square અને c square plus 1. આ ક્રિયા તમે કરો ને તો જે રકમમાં સિંગલ ઘાત અને સ્ક્વેરના ઘટકો હતા એ કન્વર્ટ થઈ જશે શેમાં? સ્ક્વેરના ઘટકોમાં. ખ્યાલ આવે છે? એટલે ફરી એકવાર સમજો શું કરવાનું. સૌથી પહેલા ચેક કરો, રકમમાં ત્રણ ઘટકો છે? હા. સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો છે? તો કે હા. કયા ત્રણ ઘટકો છે? ધારો કે x y z હોય તો હારને x, પહેલી હારને x, બીજી હારને y, ત્રીજી હારને z વડે ગુણી નાખો અને ભાગી નાખો. આગળ. અને જો તમે હારમાં ગુણ્યો તો કોલમમાંથી કંઈક ના કંઈક કોમન આવશે. ક્લિયર? તો અહીંયા આ abc તો કેન્સલ. હવે આ છે આપણી પાસે બધા સ્ક્વેરના ઘટકો આવી ગયા. એ બધા ઘાત સરખા હશે તો આપણે એક સાદુરૂપ આપી શકશું. જો ઘાત સરખા હોય તો સાદુરૂપ કેવી રીતે આપવું? તો અહીંયા આ વસ્તુ છે. હવે આપણે રીત તો એ શું કરવાનું છે? RHS જો RHS થી જ ખબર પડશે કે પહેલું સ્ટેપ શું કરવું એ. બરાબર છે? તો અહીંયા 1 plus a square plus b square plus c square લાવું છું. આમાં હું શું કરું કેવું પદ આવે? તો જો હું બીજી ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરતો, બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરી લઈએ તો પહેલી હારમાં ચેન્જ થાય છે. શું ચેન્જ થાય છે? તો કે r1 માં r2 અને r3 પ્લસ થાય છે. તો એ કરી જો આ બંને ઉપર ઉમેરો એટલે 1 plus a square તો ત્યાં હતું જ, b square અને c square પ્લસ થશે. આ બંને ઉપર ઉમેરો તો a square તો ત્યાં હતું જ, પ્લસ 1 પ્લસ b square પ્લસ c square. આ બે ઉપર ઉમેરો, a square ત્યાં હતું પ્લસ b square પ્લસ c square પ્લસ 1. અને બીજી ત્રીજી હાર તો એમ ના. હવે તમે આમાંથી પહેલી હાર જો, પહેલી હારના બધા ઘટકો સરખા છે 1 plus a square plus b square. તો હું 1 plus a square plus b square કોમન લઈ લઉં તો 1 plus a square plus b square plus c square કોમન. તો આમાંથી કોમન લઈએ તો શું વધે? જો 1 1 1 b square plus 1 b square c square અને c square plus 1. હવે અહીંયા 1 1 1 છે. આપણી રીત આવી ગઈ ને? 1 1 1 હોય તો એક 1 ને પકડી બાકીના બે શું કરી દેવાના? 0. એટલે બાદબાકી. તો પહેલી કોલમને બીજી અને ત્રીજી બંને કોલમમાં બાદ કરો તો પહેલી કોલમ અહીંયા બાદ થાય એટલે 0, આ અહીંયા બાદ થાય તો કે 1, આ અહીંયા બાદ થાય તો 0. હવે પહેલી કોલમને ત્રીજી કોલમમાં બાદ કરીએ, આ અહીંયા બાદ થાય 0 0 અને આ 1. શું ચેન્જ થયું? તો કે c2. શું કર્યું? c2 c1. અને c3 માં ચેન્જ થયું. શું ચેન્જ થયું? તો કે c3 c1. હવે 1 1 1 હતું ને 1 0 0 આપણે કરી દીધું. હવે નિશ્ચય છોડ દો.
તો આ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો છે, પહેલી હાથથી નિશ્ચય છોડીએ તો આ 1 હાર અને કોલમ પ્લેસ કરો તો 1 માઈનસ 0, આ બે ઘટક તો 0 0 છે એટલે લખવાની જરૂર નથી. આ શું થાય 1 ઇન્ટુ આ કરીએ એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર જે આપણું RHS છે. એટલે બહુ સરસ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ થી આપણને એક રીત ખબર પડી. અહીંયા એ રીત એક નોંધ સ્વરૂપે લખી લેજો તમે. રીત શું છે કે જો રકમમાં 3 ઘટકો હોય અને તેમાં સ્ક્વેર અને સિંગલ ઘટક હોય, સ્ક્વેર અને સિંગલ ઘાતવાળા ઘટક હોય તો શું કરવું, જે 3 ઘટક છે એ 3 ઘટકને પહેલી બીજી ત્રીજી હાર માં ગુણી અને ભાગી દેવું આ રીતે. અને જો હારમાં ગુણ્યું હશે તો કોલમમાંથી કોમન આવશે અને કોલમમાં ગુણ્યું હશે તો હારમાંથી કોમન આવશે. બરાબર, આ નોંધ સ્વરૂપે લખી લેવું અને આ એક્ઝામ્પલ પણ ધ્યાનપૂર્વક લખી લો. 18મું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક નિશ્ચય a a b a b c 2a 3a 2b 4a 3b 2c 3a 6a 3b 10a 6b 3c આવું એક આપ્યું છે અને એક ક્યુબ બદલાવું છે. એક ક્યુબ જવાબ લાવવાનો. તો એક ક્યુબ કઈ રીતે આવે તો જોવાનું, પેલા a કોઈ જગ્યાએ કોમન આવે છે. જેમ કે તમે જોઈ શકો છો પહેલી કોલમ જે છે, પહેલી કોલમ એમાં a કોમન આવે તો પહેલી કોલમમાં શું વધ્યું 1 2 3 આ બધું એક ના. હવે આપણે આમાં b અને c કારણ કે એ તો જોઈતું નથી તો b અને c આપણે દૂર કરવો પડશે. તો b અને c કઈ રીતે દૂર થાય તે જોવાનું છે. અહીંયા 1 છે, જો હું આને b વડે ગુણી અહીંયા બાદ કરી દઉં તો b આ -b આવશે, આ 2b આમાંથી પણ -2b આવશે કારણ કે બે છે ને b વડે ગુણ 2b જે બાદ કરો એ 2b જતો રહેશે. અહીંયા b વડે ગુણ 3b જે બાદ થાય જતો રહેશે એટલે આમાંથી b જતું રહે. એ જ રીતે આમાં તમે જો આ c સાથે 1 2 અને 3 છે, મતલબ પહેલી કોલમને c વડે ગુણી ત્રીજી કોલમમાં બાદ કરી દો તો શું થાય જો તો અહીંયા વધશે a 3a 6a. અહીંયા c વાળા બધા પદ જતા રહેશે એટલે a b 4a 3b અને 10a 6b આ વધશે. શું કર્યું તમે તો કે c2 b c1 આ c1 છે. એ જ રીતે c3 c c1 c1. હવે બીજી કોલમમાં જો તમે a કોમન આવશે બીજી કોલમમાંથી તો આપણે a એક હતો ને બીજો a હજી કોમન આવશે એટલે શું થશે ત્યાં a સ્ક્વેર. તો શું વધ્યું 1 2 3 1 3 6 1 3 અને 6. એ જ રીતે અહીંયા હવે આપણે સાથે સાથે શું કર્યું છે આ જે છે આ a 1 3 અને 6 આયું તો 1 3 6 બીજી કોલમને b વડે ગુણી ત્રીજી કોલમમાં બાદ કરી દીધો. અહીંયા આપણે શું કર્યું છે જે બીજી કોલમ છે એ ચેન્જ થશે ત્રીજી કોલમમાં. શું ચેન્જ થશે તો બીજી કોલમ જે આવશે a દૂર કર્યા પછી a દૂર કર્યા પછી આ જે છે એને તમે b વડે ગુણી ત્રીજી કોલમમાં બાદ કરો એટલે b c3 b c2. c3 ત્રીજી કોલમમાં b c2 એ આપણે બાદ કર્યું છે તો આ b જશે 3b જશે અને 6b જશે એટલે અહીંયા વધશે a 4a અને 10a. તેમાંથી ફરી એક a કોમન એટલે 12 a ક્યુબ અને આ નિશ્ચયક વધશે. નિશ્ચયક તમે છોડી દેજો તો નિશ્ચયકનું મૂલ્ય 1 આવશે તો a ક્યુબ 1 એટલે a ક્યુબ જે આપણું RHS છે. નેક્સ્ટ જોઈએ મિત્રો 19મે એક્ઝામ્પલ b c a b a c b c c અને a b. હવે આમાં 4abc આપણે લાવવું છે 4 a b c. તો 4 a આમાંથી નહીં આવે કોમન ડાયરેક્ટ કારણ કે સરવાળોમાં છે તો ડાયરેક્ટ આ RHS ની એમાં કંઈક પ્રોસેસ કરવી પડશે. હવે જો આ રીતે કોઈ રીત નો ખ્યાલ આવતો હોય ત્યારે બીજી રીત છે કે કોઈ પણ એવી ક્રિયા કરો કે નિશ્ચયકમાં 0 આવી જાય કે જેથી આપણે નિશ્ચયક સિમ્પલ રીતે છોડી શકીએ. જો કોઈ પણ રીત મગજમાં ન આવતી હોય
ત્યાં નિશ્ચાયકમાં મેક્સિમમ 0 લાવવાનો પ્રયત્ન કરી નિશ્ચાયક છોડી દેવાનો. બરાબર? જેમ કે અહીંયા મેં શું કર્યું છે તો કે બીજી અને ત્રીજી હાર ને ઉપર બાદ કર્યું છે, પહેલી હારમાં બાદ કર્યું છે, બીજી અને ત્રીજી હાર મતલબ ચેન્જ ક્યાં થાય છે? R1. શું ચેન્જ થાય તો કે R1 માઈનસ R2 માઈનસ R3. આ R2 અને R3 એ બંને પહેલી હારમાં બાદ કરીએ તો જો આ B plus C ઉપર બાદ થાય 0. આ A plus 2C ઉપર બાદ કરીએ એટલે માઈનસ 2C. આ A plus 2B સરવાળો જો કરીએ A plus 2B ઉપર બાદ કરીએ તો માઈનસ 2B. બીજી ત્રીજી હાર તેમ લાઈન છે એ 0 આવી ગયો છે. તમે હજી પ્રયત્ન કરી શકો કોઈ એવા પદ કે જે ધારો કે બીજી હારને પહેલી કોલમને ડાયરેક્ટ બાદ કરો, મેક્સિમમ 0 લાવવાનો પ્રયત્ન કરી નિશ્ચય છોડી દેવાનો. મેં નિશ્ચય અહીંયા છોડી દીધો છે એટલે આ 0 એની સાથે મલ્ટીપ્લાય લખવાની જરૂર નથી. આ માઈનસ 2C પણ ઓલરેડી માઈનસ ત્યાં છે અને માઈનસ ચિહ્ન એટલે પ્લસ 2C એ હાર અને સમ દબાવી દો તો શું થાય જો આ AB પ્લસ B2 અને માઈનસ BC થાય ને, અને આ માઈનસ 2B આ ચિહ્ન પ્લસ પણ ત્યાં માઈનસ 2B છે એટલે તે હાર અને સમ દબાવી દો શું થાય આ BC માઈનસ AC માઈનસ C2 માઈનસ AC માઈનસ C2 કાઉન્સ બધા છોડી દઈએ. આ 2ABC પ્લસ 2B2C માઈનસ 2BC2 માઈનસ 2B2C પ્લસ 2ABC પ્લસ 2B into C2. આમાં જો તમે જોશો તો આ B2C 2B2C જે પ્લસ છે અને આ 2B2C જે માઈનસ છે એટલે કેન્સલ. એ જ રીતે આ BC2 B into C2 જે માઈનસ છે અને અહીંયા B into C2 જે પ્લસ છે એટલે એ પણ ઉડી જશે. શું વધ્યું 2ABC plus 2ABC એટલે 4ABC. બહુ સિમ્પલ. એટલે મિત્રો કોઈ રીત જો મગજમાં ન આપી હોય, આપણે રીત કીધી તમને કે 1 1 1 હોય તો શું કરવાનું, સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હોય તો શું કરવાનું, આવી કોઈ રીત અથવા RHS આપી હોય અને RHS માં શું કરવાનું, RHS પરથી કયું સ્ટેપ લખવું, આવી કોઈ રીત છે પણ આના સિવાય કોઈ રીત મગજમાં ન આવતી હોય ત્યારે શું કરવું તો નિશ્ચાયકમાં મેક્સિમમ 0 લાવવાનો પ્રયત્ન કરી અને નિશ્ચાયક છોડી દેવાનો એટલે આપણો આન્સર. ઓકે, લખી લો. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ છે જેમાં x y z ભિન્ન છે. x y z એ ભિન્ન છે અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x x2 1 plus x3 y y2 1 plus y3 z z2 1 plus z3 ઇક્વલ ટુ 0 આપણને આપ્યું છે. તો આ આપણે સાબિત કરવું છે 1 plus xy z ઇક્વલ ટુ 0 આ આપણે સાબિત કરવું છે. તો સૌપ્રથમ જે આપણને આપ્યું છે તે લઈએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x x2 1 plus x3 y y2 1 plus y3 z z2 1 plus z3 ઇક્વલ ટુ 0. હવે બે નિશ્ચાયકનો જે સરવાળો હોય તો એ ગુણધર્મમાં તમે જોયું દો કે જો કોઈ બે નિશ્ચાયક માં હાર કે કોલમ સરખા હોય તો ત્રીજી જે હાર છે તેના હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોનો તમે સરવાળો કરી શકો છો. જોયું તો ગુણધર્મ આપણે આ. તો હવે એના કરતા ઊંધું જોઈએ. જો આપણને બે હાર પણ ત્રીજી હાર કે સ્તંભમાં સરવાળો જો આપેલો હોય તો એને તમે છૂટું પણ પાડી શકો છો. અહીંયા જોઈ શકો છો આમાં ત્રીજી જે સ્તંભ છે એમાં આપણને સરવાળો આપેલો છે ત્રીજી સ્તંભમાં. તો પહેલી અને બીજી સ્તંભને એમને એમ રાખીએ અને ત્રીજી જે સ્તંભ છે એને આપણે છૂટું પાડી દઈએ તો એ સરવાળા નિશ્ચાયકના સરવાળા સ્વરૂપમાં કન્વર્ટ થશે. તો અહીંયા આપણે પહેલી બીજી કોલમ એમને એમ છે જોઈ લો, પણ ત્રીજી જે કોલમ છે એને આપણે છૂટું પાડી દીધું એટલે 1 1 1 x3 y3 z3 એ આપણે કરી દીધું. તો આ જે છે એ નિશ્ચાયકનો સરવાળો કહેવાય. બે હાર કે બે સ્તંભ સમાન રાખવાની, જે ત્રીજી હાર છે એને તમે સરવાળામાં કન્વર્ટ કરો તો એ બંને નિશ્ચાયકનો સરવાળો કહેવાય. ઓકે, તો અહીંયા એના કરતા ઊંધું આપણને પ્લસ આપ્યું તો આપણે છૂટું પાડ્યું છે. બરાબર. હવે આ નિશ્ચાયક આપણે એમને રાખીએ પણ આમાં તમે જો પહેલી હારમાંથી x, બીજી હારમાંથી y અને ત્રીજી હારમાંથી z કોમન આવે છે તો આપણે z x y z કોમન લીધું. હવે આ બે જે નિશ્ચાયક છે મારે આ બે નિશ્ચાયકમાંથી એ નિશ્ચાયક કોમન લેવા હોય તો બંને ઇક્વલ હોવા જોઈએ. હવે બંને ઇક્વલ કરવા માટે જોજો તમે આ જે છે એ આપણે અહીંયા લાવીએ.
તો શું કરવું પડે જોજો. પહેલા 1 1 1 છે તો 1 1 અને આ મતલબ પહેલી અને ત્રીજી કોલમને આપણે એક્સચેન્જ કરીએ. નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ની જો અદલાબદલી કરીએ તો શું થાય? નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી આવે ને. તો અહીંયા આપણે પહેલી અને ત્રીજી કોલમની જો અદલાબદલી કરીએ તો અહીંયા 1 1 1 આવે અને અહીંયા xyz આવશે. એટલે ચિહ્ન આગળ માઈનસ આવે બરાબર. પણ અહીંયા હવે xyz આવશે. પણ xyz આપણે ક્યાં જોઈએ છે? બીજી કોલમમાં. મતલબમાં હવે શું કરીએ? આ x2 y2 z2 અને આ એક્સચેન્જ કર્યા પછી અહીંયા જે xyz આવે છે એને પણ ચેન્જ કરીએ. મતલબમાં c2 કન્વર્ટ ટુ c3 એવું જો કરીએ તો બે ક્રિયા થઈ. પહેલા પહેલી ત્રીજી કોલમને એક્સચેન્જ કર્યું, પછી બીજી અને ત્રીજી કોલમને એક્સચેન્જ કરીએ અને બે વખત આવી જો કોલમ આપણે એક્સચેન્જ કરીએ તો એક વખત માઈનસ ને બીજી વખત માઈનસ, બે માઈનસ થાય. શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એ આપણે કરીશું. જો આ એક્સચેન્જ એટલે આ બે નિશ્ચાયકને ઇક્વલ થઈ જાય. જો બે નિશ્ચાયક ઇક્વલ થઈ ગયા તો આપણે એને કોમન લઈ શકીએ. તો આપણે કોમન લઈએ 1 xyz અને આ નિશ્ચાયક બરાબર 0. હવે કોઈ પણ બે સંખ્યાનો જો ગુણાકાર, કોઈ પણ બે સંજ્ઞાનો જો ગુણાકાર 0 હોય તો બેમાંથી કોઈ એક 0 તો હોવો જ જોઈએ. તો અહીંયા હું 1 xyz 0 લઈએ અથવા આ નિશ્ચાયક બરાબર 0 લઈએ. હવે આ તો આપણે સાબિત કરવું હતું, એ ક્લિયર થઈ ગયું. પણ જો આ 0 ન હોય અને આ 0 હોય તો આ સાબિત થયું કહેવાય નહીં. તો પહેલા આપણે આ જોઈએ. આ નિશ્ચાયક બરાબર 0. હવે આ નિશ્ચાયક તો તમને લાગે છે કે જોયો આપણે આગળ સોલ્વ કરેલો છે. તો આમાં શું દેખાય? જો છે કે 1 1 1 પહેલી કોલમમાં છે ને 1 1 1. તો શું કરવાનું? એક 1 ને પકડી બાકીના બે 1 0 કરી દેવાના. મતલબમાં પહેલી હારને બીજી અને ત્રીજી હારમાં બાદ કરીએ. પહેલી હારને બીજી અને ત્રીજી હારમાં બાદ કરીએ તો આ અહીંયા બાદ થાય 0, આ અહીંયા બાદ થાય y - x, આ અહીંયા બાદ થાય y2 - x2. એ જ રીતે ત્રીજી હારમાં બાદ કરીએ, આ અહીંયા બાદ થાય 0, આ અહીંયા બાદ થાય z - x અને આ અહીંયા બાદ થશે તો z2 - x2. ક્લિયર? હવે બીજી હારમાંથી y - x અને ત્રીજી હારમાંથી z - x કોમન લઈએ. બીજી હાર અને ત્રીજી હારમાંથી આપણે કોમન લઈએ. જો આ y - x અને z - x. હવે શું વધ્યું? તો કે 1 0 0 x 1 1 કોમન નીકળી ગયો છે એટલે આ x2, આ y x અને આ z x. ક્લિયર? હવે અહીંથી આપણે નિશ્ચાયક છોડીએ 1 થી. પહેલી કોલમથી નિશ્ચાયક છોડીએ તો આગળ ગુણાકાર z x y - x. એમાં જોઈ લો x x કેન્સલ, મતલબમાં z - y વધ્યું. તો હવે ત્યાં શું વધ્યું? જો y - x, z - x ને z - y ઇક્વલ ટુ 0. હવે આ x y અને z એ કેવા છે? જો કેવા છે? ભિન્ન છે. એ ત્રણે ત્રણ અલગ અલગ છે. જો x y અને z ત્રણે ત્રણ ભિન્ન હોય એટલે કે ભિન્ન એટલે અલગ અલગ હોય તો એની બાદબાકી 0 થાય. આ ત્રણે ગુણાકાર 0 મતલબમાં ત્રણમાંથી કોઈ એક 0 હોવો જોઈએ અને ત્રણમાંથી કોઈ એક 0 કરવો હોય, આ ત્રણમાંથી કોઈ એક 0 કરવું હોય તો કાં તો x y હોવું જોઈએ અથવા y z હોવું જોઈએ અથવા z x હોવું જોઈએ. તો જ થશે ને. પણ એ તો ત્રણ ભિન્ન છે. ત્રણમાંથી કોઈ બે પણ ઇક્વલ નથી. તો મતલબમાં આ વસ્તુ શક્ય નથી. તો ત્યાં આપણે લખ્યું છે જે શક્ય નથી કારણ કે x is not equal to y is not equal to z. મતલબમાં આ વિભાગ આખો શક્ય નથી. પણ આ બંનેનો ગુણાકાર 0 તો થાય જ છે. તો બેમાંથી કોઈ એક તો 0 હોવું જ જોઈએ. તો આ 0 નથી થતું. તો શું થાય? 1 x y z = 0. અહીંયા દાખલો આપણો સાબિત થાય છે. ઓકે, લખી લો. તો આગળ એક્ઝામ્પલ જોઈએ. 1 1 a 1 1 1 1 b 1 1 1 1 b. આવું આપણને આપ્યું છે નિશ્ચાયક. આપણે સાબિત શું કરવું છે? તો કે abc 1 + 1/a + 1/b + 1/c અને આ બીજું જે છે તો આનો તમે કાઉન્સ છોડો એટલે તમારે એ પરિણામ તમને મળશે abc + ab + bc + ca. આ જે પરિણામ આવશે આપણે કોઈ એક સાબિત કરશો એટલે બીજું ઓટોમેટિક આવી જશે. હવે આમાં કઈ રીતે આ લાવવું? આપણો LHS છે તો LHS માં શરૂઆત ક્યાંથી કરવી એ ખાસ જોવાનું.
આપણે આ રીતના એક્ઝામ્પલ જે સાબિત કર્યા છે એમાં કીધું છે કે RHS તમે જોવો ને તો તમને પહેલું સ્ટેપ લગભગ ખ્યાલ આવી જાય. અમુક જ એવા એક્ઝામ્પલ છે કે જેમાં આપણે RHS લાવી શકતા નથી. અહીંયા RHS તમે જુઓ, RHS લાવી શકતા નથી એટલે સાબિત તો થાય તો પહેલું સ્ટેપ એના પરથી ખ્યાલ ન આવે એમ, એટલે કે RHS લાવી શકતા નથી એમ ન હોય. જોજો પાછા તો આ ABC 1 + 1/a + 1/b + 1/c આવું કંઈક અહીંયા જો મારે લાવવું હોય તો શું કરે જો, એટલે તો 1/a આમાં 1/a કઈ રીતે આવે ભાગીએ તો, અથવા હું એક કામ કરું, પહેલી હારમાંથી 1 a હું કોમન લઈ લઉં, પહેલી હારમાંથી a તો શું થાય જોજો 1/a + 1 આ 1/a આ 1/a, બીજી હારમાંથી b કોમન લઉં તો શું થાય 1/b 1/b + 1 આ 1/b, ત્રીજી હારમાંથી c કોમન લઈએ તો શું થાય 1/c 1/c અને 1/c + 1 થાય. મેં abc કોમન લીધું એટલે પહેલું સ્ટેપમાં અહીંયા RHS પરથી તમને ખ્યાલ આવી જાય કે abc કોમન આવી ગયું છે, અને આ કોમન લેતા અહીંયા 1/a 1/b 1/c નું સ્વરૂપ પણ આવી ગયું છે. હવે આ સ્ટેપ કઈ રીતે લાવવું એ જો તમે આના પરથી શું કરાય, આ બીજી અને ત્રીજી હાર છે, બીજી અને ત્રીજી હાર એને પહેલી હારમાં ઉમેરી દો, બીજી અને ત્રીજી હાર એને પહેલી હારમાં ઉમેરીએ તો 1 + 1/a તો ત્યાં હતું, આ 1/b અને 1/c એ પણ ત્યાં એડ થાય એટલે આ ત્યાં આવી જશે. એ જ રીતે તમે અહીંયા જુઓ 1/a તો ત્યાં છે, 1/b + 1 અને 1/c એ પણ ત્યાં એડ થશે, ઉમેરાશે એટલે એ પણ આવશે. એ જ રીતે અહીંયા 1/a તો છે, 1/b એડ થશે, 1/c + 1 પણ ત્યાં ઉમેરાશે. એટલે પહેલી હારના તમામ ઘટક 1 + 1/a + 1/b + 1/c ત્યાં આવશે. ઓકે, જેથી તમે કોમન લઈ શકો છો. તો અહીંયા આપણે શું કર્યું, R1 માં ચેન્જ થાય છે. શું ચેન્જ થાય છે તો કે R1 + R2 + R3. તો એ આપણે પ્રોસેસ અહીંયા કરી કે જેથી પહેલી હારના તમામ ઘટક 1 + 1/a + 1/b + 1/c અહીંયા મળે છે. હવે આપણે કોમન લઈ લઈએ, આ કોમન લીધું તો પહેલી હારના તમામ ઘટક ક્યાં થઈ ગયા 1 1 1, અને જો 1 1 1 આવી જાય પછી તમને ખબર છે શું કરવું, એ તો એક 1 ને પકડી બાકીના બે 1 શું કરી દેવાય 0. તો આપણે પહેલી કોલમને બીજી અને ત્રીજી કોલમમાં બાદ કરીએ, અહીંયા પહેલી કોલમને બીજી ત્રીજી કોલમમાં બાદ કર્યું છે. જોજો આ 1 અહીંયા બાદ થાય તો 0, આ 1/b અહીંયા બાદ થાય એટલે 1 વધશે, આ 1/c અહીંયા બાદ થાય એટલે 0. એ જ રીતે ત્રીજી કોલમમાં બાદ કરીએ તો 1 અહીંયા બાદ થાય 0, 1/b અહીંયા બાદ થશે 0, 1/c અહીંયા બાદ થશે તો કે 1. તમે અહીંયા પ્રોસેસ લખી શકો છો, C1 to convert C1 - C2 and C3 convert C3 - C1. તો મતલબ C2 અને C3 બે ચેન્જ થાય છે. હવે 1 0 0 આવી ગયો, હવે નિશ્ચય છોડી દેવાનો છે. તો પહેલી હારથી જો નિશ્ચય છોડીએ તો શું થાય જો 1 - 0 મતલબમાં 1 એ 1 into લખો કે લખો કે ફરક પડતો નથી, મતલબમાં ABC into 1 + 1/a + 1/b + 1/c એ તમારો આન્સર છે, જેને આપણને RHS મળે છે. તો આવા સાબિત કરવાના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા છે. થોડાક એક્ઝામ્પલ હું તમને ટ્રાય કરવા માટે આપી રહ્યો છું, જે આપણે જોયા નથી, જે આપણે ટ્રાય કર્યા નથી એ તમને હું ટ્રાય કરવા માટે આપી રહ્યો છું. જોજો અહીંયા છે 1 1 1 x y z 1 + x whole square 1 + y whole square 1 + z whole square is equal to ચક્રીય x - y y - z ને z - x. આ તો તમારા માટે બહુ સિમ્પલ થઈ જશે, કારણ કે 1 1 1 છે, તમને ખ્યાલ આવી જાય શું કરવાનું છે. ઓકે, તો એ તમે ખાસ જોઈ ટ્રાય કરજો. એક આ દાખલો બીજો છે, જો બીજો ત્રીજો ચોથો પાંચમો એ તમારા માટે થોડુંક ચેલેન્જિંગ હશે અને મજા આવશે ટ્રાય કરવાની. x y z x - y y - z z - x y + z z + x અને x + y is equal to આવું કંઈક સાબિત કરવું છે, x³ + y³ + z³ - 3xyz. આ આખું એક જ પદ છે, એ ડાયરેક્ટ તમે લાવી શકશો નહીં. તો કઈ રીતે ટ્રાય કરવું હું તમને થોડી હિન્ટ આપું. જોજો આ x ને તમે અહીંયા બાદ કરો, એટલે કે પહેલી હારને બીજી હારમાં બાદ કરો તો અહીંયા શું આવશે -y, અહીંયા આવશે -z, અહીંયા આવશે -x. હવે -y -z -x એને ત્રીજી હારમાં ઉમેરી દો, ત્રીજી હારમાં ઉમેરી દો
તો આ માઇનસ વાય અહીંયા ઉમેરીએ એટલે વાય જતું રહે, આ માઇનસ ઝેડ અહીંયા ઉમેરીએ એટલે એક્સ ઝેડ જતું રહે, આ માઇનસ એક્સ અહીંયા ઉમેરી લો વાય, મતલબ બધા સિંગલ ઘટકોમાં તમને પદ મળી જશે અને પછી તમે નિશ્ચય છોડો તો પણ આન્સર તમને મળશે. ઓકે, નિશ્ચય છોડી જ દેવાય પછી. તો નેક્સ્ટ જે ત્રીજો ઉકેલવાનું છે. અહીંયા એક નિશ્ચય બરાબર 0 તમને આપી દીધો છે અને ખાલી ઉકેલવાનું છે. તો આ જે નિશ્ચય છે આમાં સૌથી પહેલા તમારે એ કરાય કે આમાં એવી કઈ પ્રોસેસ કરી કે જેથી વધુમાં વધુ 0 નિશ્ચયની અંદર આવી જાય. નિશ્ચયમાં વધુમાં વધુ 0 આવે તો તમે ત્રીજી હારને બાદ કરો, અહીંયા બાદ કરો, ઉપર બાદ કરો. તો ત્રીજી હારને તમે પહેલી બીજી હારમાં બાદ કરો, અહીંયા બાદ કરશો તો 1, અહીંયા બાદ કરશો 0, એ જ રીતે અહીંયા બાદ કરશો તો 0, અહીંયા બાદ કરશો તો 1, આ અહીંયા બાદ કરશો તો -1, અહીંયા બાદ કરશો તો -1. મતલબમાં એવી પ્રોસેસ કરો કે મેક્સિમમ 0 એ નિશ્ચયની અંદર આવે તેવી ક્રિયા કરવાની અને મેક્સિમમ 0 નિશ્ચયની અંદર આવી જાય પછી એ નિશ્ચય છોડી દો. નિશ્ચય છોડશો તો ઇક્વલ ટુ 0 તમને એક સમીકરણ મળશે અને જે પ્રથમ ચરણમાં હોય, થીટા પ્રથમ ચરણમાં હોય તેવા થીટાના મૂલ્ય મેળવવા છે. ઉકેલો મતલબમાં ચલનું મૂલ્ય. ઓકે, એટલે મેક્સિમમ 0 લાવવાનું. આમાં આગળ જોશો ચોથો તો બહુ સિમ્પલ છે. તો અહીંયા દેખાય છે a + b + c. હવે a + b + c લાવવું હોય તો શું કરવું પડે? તો કે બીજી ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દો. તો બીજી ત્રીજી હારને ઉપર ઉમેરો તો a + b + c, અહીંયા પણ a + b + c, અહીંયા પણ a + b + c. તો પહેલી હારના તમામ ઘટક a + b + c આવી જાય પછી એને કોમન લઈ લેવાય. જો તમે કોમન લો તો 1 1 1 આવી ગયું અને 1 1 1 પછી શું કરવું એ તમને ખ્યાલ છે. ઓકે, આગળ સૌથી અગત્યનો દાખલો આ બહુ મસ્ત એક્ઝામ્પલ છે. આ સૌથી અગત્ય અહીંયા b + c હોલ સ્ક્વેર ab ac, ab c + a હોલ સ્ક્વેર bc, ca bc અને a + b હોલ સ્ક્વેર = 2abc a + b + c હોલ ક્યુબ. મિત્રો તમે આમાં જોઈ શકો છો સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો છે. અહીંયા હોલ સ્ક્વેર છે, આ સિંગલ ઘાતના છે. 3 ઘટકો છે. કઈ યાદ આવે છે? આગળ આપણે વાત કરી છે જો 3 ઘટક હોય અને સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હોય તો શું કરવું? તો જે 3 ઘટક છે એ જ 3 ઘટકને પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર વડે ગુણી ભાગી નાખો. મતલબમાં આમાં પહેલી હારને a વડે, બીજી હારને b વડે અને ત્રીજી હારને c વડે ગુણો અને આગળ ભાગી નાખવાનું 1/abc. હવે હારમાં ગુણ્યું છે તો કોલમમાંથી કોમન આવશે. તો તમે હારને a વડે ગુણ્યું છે તો a અને આ a આવે છે કોમન. હવે તમે b વડે ગુણ્યું છે બીજી હારને તો આ b, અહીંયા b વડે ગુણ્યું છે તે અને આ b અને આ c એટલે આને c વડે તો ગુણ્યું છે તો abc કોમન આવશે. છેદમાં abc છે ઉડી જશે. આ ક્રિયા તમે કરશો ને એટલે આ બધું સ્ક્વેરમાં આવી જશે અને સ્ક્વેરમાં આવી જાય પછી આપણે એક જ પ્રોસેસ મહત્તમ 0 કરો અને પછી નિશ્ચય છોડો. એટલે બહુ અગત્યનો દાખલો છે, IMP દાખલો છે, ખાસ ટ્રાય કરજો દાખલો. ઓકે, લખી લો.